ખરેખર આજે 2 રૂપિયાની ઉપર પૈસા વધ્યા છે, પણ એ મોંઘવારીનો માર તો આપણે સહન કરવાની જરૂર છે. પણ જે પ્રકારે અત્યારે દેશમાં મહામારી ચાલી રહી છે પેટ્રોલ પંપોની, એ તમે જોયું હશે, વિદેશોમાંથી પેટ્રોલો આવે છે, અને જે પેટ્રોલો આવી રહ્યા છે એ પેટ્રોલો બહુ ઘણી બધી જગ્યાએ તકલીફો પડી રહી છે, ઘણી જગ્યાએ પેટ્રોલ પંપો બંધ થઈ રહ્યા છે. પણ હું તો દેશના વડાપ્રધાનને ધન્યવાદ પાઠવું છું અને સરકારી તંત્રને પણ ધન્યવાદ પાઠવું છું કે આપણા સુધી એક ગાડીની અંદર પેટ્રોલ જાય છે. ખરેખર ધારે તો એક દિવસનું લોકડાઉન લગાવી દે, એક દિવસ પેટ્રોલ મળશે ને 2 દિવસ નહીં મળે, પણ આપણી સરકાર એટલી સક્ષમ છે કે હર રોજ પેટ્રોલ પંપ પર પેટ્રોલ મળે છે. એટલે હું ધન્યવાદ પાઠવું છું. અને ભલે 200 થી 300 રૂપિયા પેટ્રોલ વધશે, પણ દેશ હિતમાં છે એટલે અમે પેટ્રોલ ભરાવીશું. સર, 2 રૂપિયાને 60 પૈસા પેટ્રોલમાં વધ્યો છે અને 2 રૂપિયાને 79 પૈસા ડીઝલમાં વધારો આવ્યો છે. શું કારણ છે કે સતત વધારો કર્યો છે? સર, આ ધીરે ધીરે વધારો કર્યો છે. ક્રૂડ ઓઇલનો ભાવ બહુ વધ્યો છે. એના કારણે બધા દેશોની કમ્પેરિઝનમાં આપણા દેશમાં બહુ ઓછો ધીરે કરીને આ લોકોએ સરકારે વધારો કર્યો છે. હાલનો કેટલો ભાવ છે? હાલનો પેટ્રોલનો 101 રૂપિયાને 47 પૈસા અને ડીઝલનો છે 97.57 પૈસા. વધવાની શક્યતા ખરી? સર, હવે એ તો આ લોકો અમને કશું ઇન્ફોર્મેશન ના હોય સર ઉપર લેવલથી. ઓટોમેટિકલી ઓટોમેશન સિસ્ટમથી વધારો આવી જાય. ઓટોમેટિકલી સિસ્ટમ છે બધી ઓટોમેશન. પેટ્રોલની અછત પડશે? સર, એવું તો કોઈ ગાઈડન્સ છે જ નહીં અને આપણા સીએમ પણ એવું કહે છે કે આવું પેટ્રોલ ડીઝલની કોઈ અછત પડવાની નથી.